बच्चों गुड मॉर्निंग। चैप्टर 8 में આપણે વાત કરતા હતા સંસાધનો આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી છે। પેજ નંબર 60 ઉપર તો સંસાધનો આપણા દેશમાં મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત। અને છેલ્લા 100 વર્ષમાં તમે માનવે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને જે રીતે વિકાસની આપણે જે દોટ મૂકી છે, એના કારણે સંસાધનનો વધારે પડતો દુરુપયોગ થવા માંડ્યો। એ સિવાય પાછલા 100 વર્ષમાં તમે જુઓ તો વસ્તી વિસ્ફોટ પણ થયો, એના કારણે સંસાધનોની માંગ પણ વધી અને ખૂબ સંસાધનો વપરાઈ ગયા। હવે આ પરિસ્થિતિમાં આપણે ગંભીરતાથી વિચારીશું નહીં તો આવનારી પેઢી છે બાળકો, એને એના માઠા પરિણામો ભોગવવા પડશે। મતલબ એ છે કે આવનારી પેઢી છે એની તમામ પ્રવૃત્તિ અટકી ન જાય, એટલા માટે આવનારી પેઢીની ચિંતા કરી અને સંસાધનોનું સંરક્ષણ કરવું પડશે। સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો। બચ્ચાઓ, સંસાધનનો વધારે પડતો ઉપયોગ પણ માનવી કરે છે અને દુરુપયોગ પણ કોણ કરે છે? માનવી। એટલે સંરક્ષણ પણ કોણ કરશે? માણસ। સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે। વર્તમાન સમયની અંદર સંસાધનનો જે રીતે દોહન મતલબ થાય વપરાશ, જે રીતે દોહન થાય છે, વપરાશ થાય છે, જો આમના આમ આડેધડ આપણે સંસાધનો વપરાશ કરતા રહીશું, અવિવેકપૂર્ણ ઉપયોગ કરતા રહીશું, તો અત્યારે હાલ જે વર્તમાન સમયમાં જે સંસાધનો છે એ બધા ખૂટી જશે અને આવનારા સમયમાં આપણી બધી પ્રવૃત્તિ અટકી પડશે, એટલે આપણા સપના છે સપના રહી જશે એમ। માટે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે, એનું સંરક્ષણ કરવું પડશે અને શક્ય હોય તો એના પુનઃ ઉપયોગ જે બાબતોનો સમાવેશ કરવો પડશે। કોઈ પણ વૃક્ષ કે જીવ છે એનું અસ્તિત્વ સંકટ પર હોય ત્યારે એના માટે જે ગોઠવેલ વ્યવસ્થા છે એને સંરક્ષણ કહે છે। મતલબ સીધી ભાષામાં કેવું હોય તો સંસાધનોનું સંરક્ષણ ખૂબ જરૂરી છે અને માનવ દ્વારા થતા સંસાધનના વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે। તો એક 2 કે 3 ગુણનો સવાલ પૂરો કરીએ આપણે અહીંયા। ઇન શોર્ટ વાત એક હતી કે સંસાધનોનું આયોજન સાથે આપણે ઉપયોગ કરવાનો થશે, જો નહીં કરીએ તો આવનારા સમયમાં આપણી બધી પ્રવૃત્તિ અટકી પડશે। એના પછીનો જે સવાલ છે, સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો બચ્ચાઓ, કોઈ દેશ કે પ્રદેશના સૌથી પહેલાં તો આપણને 3 ગુણનો સવાલ છે, સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી? તો સૌથી પહેલાં તો કોઈ દેશ કે પ્રદેશને એક એકમ ગણી એના ઉપયોગમાં લેવાયેલા હજુ વપરાયેલા સંસાધનો કેટલા છે, એક અંદાજ નક્કી કરવો પડશે, એક ગણતરી કરવી પડશે અને પછી સંસાધનને વાપરવા પડશે। દાખલા તરીકે ગુજરાતની અંદર ચૂનાના પથ્થરો પહેલાં કેટલા હતા, આટલા વર્ષોમાં આપણે કેટલા વાપરી નાખ્યા, હજુ એનો જથ્થો કેટલો બાકી છે, કેટલા સમય સુધી આપણે વાપરી શકીશું, દર મહિને દર વર્ષે કેટલા વાપરીએ તો કેટલા વપરાઈ જાય। તો આવી એક કાઉન્ટિંગ ગણતરી કરી અને પછી તમે સંસાધનોનું સંરક્ષણ કરી શકો છો। સેકન્ડ પોઈન્ટ છે, જે સંસાધનો મર્યાદિત છે, અનવીનીકરણીય છે, એને બને ત્યાં સુધી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવો, જરૂર હોય તો જ ઉપયોગ કરવો। દાખલા તરીકે કોલસો છે, પેટ્રોલિયમ પેદાશો છે, એ આજે નહીં તો કાલે ખૂટી જવાની છે, એ અનવીનીકરણીય સંસાધન છે, એટલે બને ત્યાં સુધી કોલસો અને પેટ્રોલ નહીં વાપરવાની જગ્યાએ સીએનજી એલપીજી ઉપયોગ કરવો, એની જગ્યાએ તમારે વીજળીનો ઉપયોગ કરવો અને જરૂર હોય તો જ કોલસો અને ડીઝલ પેટ્રોલ વાપરવા। નેક્સ્ટ, જે સંસાધનો જે સંસાધનોની માત્રા વધારી શકાય એમ છે તો એના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ। મતલબ એ થયું કે જે સંસાધનો આપણે વધારી શકીએ, દાખલા તરીકે જંગલો છે એક જ એવા છે જેને આપણે વધારી શકીએ છીએ, તો એને વધારવા માટે વધુમાં વધુ વૃક્ષો આપણે વાવવા જોઈએ। આગળ વાત કરીએ, જે સંસાધનો વર્તમાન સમયમાં સસ્તા છે, સોંઘા એટલે થાય સસ્તા, સહજ આપતન ઉપલબ્ધ હોય, એને વેડફવાના બદલે ભાવિ જરૂરિયાત પેઢીની જરૂરિયાત માટે આપણે એને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। બચ્ચાઓ, આપ જાણો છો અત્યારે વર્તમાન સમયમાં સસ્તામાં સસ્તા કોઈ સંસાધન હોય તો સીએનજી અને એલપીજી બે છે। તો સીએનજી અને એલપીજી એના આપણે બને ત્યાં સુધી દુરુપયોગ નથી કરવાનો, એનો કરકસર કરવાનો છે। એટલે કદાચ કોલસો કે પેટ્રોલ ડીઝલ ખૂટી જાય તો આપણા બાળકો કે આપણી પ્રવૃત્તિ અટકી ના પડે અને આવનારા સમયમાં આપણે સીએનજી એલપીજીનો ઉપયોગ કરી શકીએ। સસ્તા છે એનો મતલબ એવું નથી કે આપણે એને પૂરા કરી નાખવાના છે। સામેના પેજ ઉપર જે સંસાધનો મર્યાદિત ઉપલબ્ધ છે
એને જાળવી રાખવા, ટેકનોલોજીના વિકાસ પર ભાર મૂકવો, એનો વિકલ્પ શોધવો, જેથી લાંબા ગાળે આપણને ફાયદો થાય. તમને ખબર છે ભાઈ કોલસો, પેટ્રોલ, ડીઝલ એ મર્યાદિત છે, તો એને જાળવી રાખવાના છે, એને બચાવવાના છે. ટેકનોલોજીના વિકાસ પર ભાર મૂકવાનો. તમે કોલસાથી ફેક્ટરી કારખાનું ચલાવશો તે બંધ કરી દો. કોલસા ફેક્ટરીની જગ્યાએ કોલસાથી તમે ફેક્ટરી ચલાવશો તેની જગ્યાએ તમે ચલાવો વીજળીથી, સૌર ઉર્જાથી. એવો કંઈક ટેકનોલોજીના વિકાસ પર ભાર મૂકો અને એના વિકલ્પ શોધી રાખો. ભાઈ કોલસાનો વિકલ્પ પેટ્રોલ ડીઝલ આવ્યો, પેટ્રોલ ડીઝલનો વિકલ્પ આવ્યો CNG LPG ગેસ. હવે આગળ શું? તો એ વિકલ્પ શોધીને પછી આપણે સંસાધનનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનના સંરક્ષણ માટે બાળકો, આપ જાણો છો કે સરકારે પણ કડક નિયંત્રણો લેવા પડશે, નિર્ણય લેવા પડશે. કારણ કે સરકાર કડક નિયમ બનાવશે તો સંસાધનનો દુરુપયોગ થશે. એ સરકારે કાયદા કાનૂન છે એનો કડકપણે અમલ કરાવવો જોઈએ. અને છેલ્લો પોઈન્ટ શું કહે છે? નાગરિકોએ સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જેવી જોડાયેલી બાબતો છે એના અંગે લોકોનો જાગૃતતા લાવો, જેથી નાગરિકો પોતે સંસાધન બચાવશે. કોઈ પણ વસ્તુ માટે બાળકો ધ્યાન રાખો, વ્યક્તિ પોતે જાગૃત થાય તો જ નિરાવે. સરકાર એકલાથી કાંઈ થાય નહીં. એટલે લોકોમાં જાગૃતતા કે ભાઈ સંસાધનો મર્યાદિત છે, આજે નહીં તો કાલે ખૂટી જશે, આપણી બધી પ્રવૃત્તિ અટકી પડશે. આવું ન થાય એટલા માટે બને ત્યાં સુધી નાગરિકોમાં સૌથી પહેલાં તો એ જાગૃતતા લાવવી જોઈએ છે. એના માટે અભિયાન ચલાવવા જોઈએ અને સરકાર અને નાગરિકો બધા ભેગા થઈ અને આપણે સંસાધનનું સંરક્ષણ કરવું જોઈએ. તો આ થઈ ગયો બીજો સવાલ આપણો. નેક્સ્ટ ટાઈમપાસ જેવું છે જમીન નિર્માણ. હું જ્યારે લેક્ચરમાં આવીશ ત્યારે સમજાવીશ તમને. તો બચ્ચાઓ, જમીન કોને કહેવાય? તો સામાન્ય રીતે ભૂસપાટી પરનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે એને આપણે જમીન કહીએ છીએ. બીજી વ્યાખ્યા છે પૃથ્વીના પોપડા પરના અનેક વિધો કણોથી બનેલું પાતળું પડ, એને પણ શું કહેવાય? જમીન. તો જમીનમાં શું હોય છે? તો ખનિજો, ભેજ, હ્યુમસ અને હવા, આ બધા તત્વો ભેગા થઈને જમીન નિર્માણ થાય. હવે આપણે જે જમીન પર બેઠા છીએ એ માટીની નીચે મૂળ ખડક સ્તર હોય. શું હોય? મૂળ ખડક સ્તર. અને જમીનનું નિર્માણ એ મૂળ ખડકોના ધોવાણ અને ખવાણથી મળતા પદાર્થોથી થાય છે. માટીના નીચે મૂળ ખડક સ્તરો આવેલા છે અને જમીનનું નિર્માણ એ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. અને એમાં ભેજ અને હવા હોય. શું હોય? ભેજ અને હવા. એટલે આ ભેજ અને હવા બધું ભેગું થઈને જમીન તૈયાર થાય. ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ, એમાંથી જમીન તૈયાર થાય અને એમાં જ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. બચ્ચો, એના પછીના પેરેગ્રાફમાં લખેલું છે જમીન. એમાં એ વ્યાખ્યા આપેલી છે પૃથ્વીના પોપડા ઉપર સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, એમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા હોય છે. અને એ શેના કારણે થાય છે? જમીનની અંદર ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે, એનાથી વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થાય છે. પણ બધી જગ્યાએ આ જમીન એક સરખી હોતી નથી. એટલે બીજી વ્યાખ્યા પછી જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. એ સિવાય હજુ પાછી વ્યાખ્યા આવી ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, એને પણ શું કહેવાય? જમીન. અને મૂળ ખડકોનું ઘસારણ અને ધોવાણના કારણે એ પરિબળો તોડી બારીક ભૂકો બને અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુનું વિઘટન થાય, એમાં સડી જાય અને એનાથી બનેલા સેન્દ્રિય તત્વો એમાં ઉમેરાય અને એ સેન્દ્રિય તત્વોના કારણે વનસ્પતિનો વિકાસ થાય છે. ઇન શોર્ટ વાત એક થઈ કે મૂળ ખડકોનું ધોવાણ થાય, ખવાણ થાય, એમાંથી બારીક ભૂકો બને, એમાં સેન્દ્રિય તત્વો એ ભૂકામાં ચૂર્ણ કે વનસ્પતિ સડી જાય, એનું ઘસારણ સડી જાય અને એનું વિઘટન થાય અને એમાંથી સેન્દ્રિય તત્વો બને અને સેન્દ્રિય તત્વોના કારણે જમીનનું નિર્માણ થાય. લાંબા ગાળે જોઈએ તો જમીન નિર્માણનો સમયગાળો જેટલો વધારે હોય એટલે જમીન પરિપક્વ વધારે હોય, ઓછો હોય એટલે જમીન પરિપક્વ ઓછી હોય. આબોહવા પણ એટલી અસર કરે છે. જે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકો હોય, એટલે કે પથ્થરો અલગ અલગ હોય, પણ એમાંથી બનતી જમીન લાંબા સમયે એક જ પ્રકારની હોય. આબોહવાવાળા જે પ્રદેશો હોય, એક સરખી આબોહવાવાળા પ્રદેશો, એમાં ખડકો ભલે અલગ અલગ હોય પણ લાંબા સમય જમીન એક જ બને એમ. પણ બીજી બાજુ શું કહે છે કે ભાઈ એટલે કે એક જ પ્રકારના માતૃખડક, એ માતૃખડકની વાત આવી, એક જ પ્રકારના માતૃખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવા હોય. માતૃખડક એક જ હોય પણ આબોહવા જુદી જુદી હોય તો એમાંથી બનનારી જમીન પણ કેવી હોય છે? અલગ અલગ. અને જમીનના જે પ્રકારો છે એના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના અને ફળદ્રુપતાના આધારે પડે છે. જમીનના પ્રકારો શેના આધારે પડે?
એનો રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના અને ફળદ્રુપતા આના આધારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે. બાળકો, આમાંથી એક એક ગુણના સવાલ પૂછાય તો જમીનની વ્યાખ્યા કેટલી થઈ? તો આપ જાણો છો કે ભૂસપાટી પરનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે એને પણ જમીન કહેવાય. પૃથ્વી પરના પોપડાના ઉપરના અનેકવિધ કણોથી બનેલું પાતળું પડ એને પણ જમીન કહેવાય. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેના પર આપણે રહીએ છીએ એને પણ જમીન કહેવાય. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક એને પણ જમીન કહેવાય. વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી એને પણ જમીન કહેવાય. જમીનમાં કયા તત્વો હોય છે? તો ખનિજો, ભેજ, હ્યુમસ, હવા, આ બધા તત્વો ભળેલા હોય છે. જમીનનું નિર્માણ કેવી રીતના થાય? તો જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. તો આ એક એક ગુણના સવાલ થયા. જમીનના પ્રકાર શેના આધારે પાડવામાં આવે? તો રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના અને ફળદ્રુપતાના આધારે જમીનના પ્રકારો પાડવામાં આવે છે. ઓકે, જ્યારે આપણે પાછા લેક્ચરમાં મળીશું ત્યારે વિશેષ તમને સમજાવીશ. આજનું કામ અટકાવું છું. બાય, ટેક કેર.